हेलो एवरीवन दोस्तों केम छो दोस्तों હું વિમલ ભટ્ટી આપ સર્વેની YouTube ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું। ઘણા બધા સમય પછી મળી રહ્યા છીએ આપણે અને આજે મળવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દોસ્તો ગઈકાલે જે PSI ની પરીક્ષા લેવાની હતી આ PSI ની પરીક્ષાની અંદર આપ સર્વેને સામાન્ય વિજ્ઞાન વિષય, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય અને એન્વાયરમેન્ટ વિષય આમાં ત્રણ વિષયોના પ્રશ્નો જે છે એનું ડિટેલ સોલ્યુશન આપવાની ઈચ્છા થઈ છે। આ પ્રશ્નોનું સોલ્યુશન જે છે એ દોસ્તો ક્યાંક ને ક્યાંક મારી દ્રષ્ટિએ આપને આવનારી જે કોન્સ્ટેબલની પરીક્ષા છે એના માટે પણ ઉપયોગી નીવડશે અને તમને થોડો ઘણો અંદાજ આવશે કે હાલનું ટ્રેન્ડ કેવા પ્રકારનું ચાલી રહ્યું છે, કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ અને આ પ્રશ્નો જે છે એ ક્યાંથી પૂછવામાં આવેલા હતા। તો આ બધા મુદ્દાઓની ચર્ચાઓ જે છે એ આપણે આજના આ સેશનની અંદર કરીશું। નોંધ દોસ્તો, આપ લોકોએ સોલ્યુશન તો કોઈને કોઈ જગ્યા પર જોઈ લીધું હશે કે ભાઈ આનો જવાબ આ આવે છે, આનો જવાબ આ આવે છે, પરંતુ શા માટે એ જવાબ આવે છે એના અમુક તથ્યો જે મારી દ્રષ્ટિએ હું આપને સમજાવવા માંગુ છું મારા જ વિષયના એ હું આપને અહીંયા જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશ। થોડું ઘણું દોસ્તો, બહુ લાંબુ નહીં ચલાવશું આપણે, શોર્ટ એન્ડ સ્વીટ, ક્લિયર છે? તો સેશનની શરૂઆત કરીએ છીએ અને એન્ડની અંદર આપણે જે થોડી ઘણી જે છે કોન્સ્ટેબલની રણનીતિ વિશે પણ ચર્ચા કરીશું। આવનારા સમયમાં આપ સર્વે માટે કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખીને, CCEની પરીક્ષાને ધ્યાનમાં રાખીને, ટેટ ટાટની એક્ઝામને ધ્યાનમાં રાખીને કંઈક નવું જે છે એ લાવવા જઈ રહ્યા છીએ। ક્લિયર છે? ચાલો તો સેશનની શરૂઆત કરીએ છીએ દોસ્તો। ફર્સ્ટ ક્વેશ્ચન આપ સમક્ષ જ્યારે આવે છે, શરૂઆતના થોડા પ્રશ્નો મેં પર્યાવરણ વિષયના મૂક્યા છે અને ત્યારબાદ જે છે એ સાયન્સ એન્ડ ટેક અને જનરલ સાયન્સનું કોમ્બિનેશન જે છે એ આવશે દોસ્તો। ચાલો તો પહેલો ક્વેશ્ચન જે છે એ ગ્લોબલ વોર્મિંગ ઉપર પૂછવામાં આવેલો હતો। ડન છે? પહેલો ક્વેશ્ચન તમારો અહીંયા એવું કહેવા માંગે છે કે ગ્લોબલ વોર્મિંગ કન્વેન્શનના સંદર્ભે UNFCCC નું પૂર્ણ સ્વરૂપ એટલે કે પૂરું નામ નીચે પૈકી કયું છે? જો દોસ્તો, ટેલિગ્રામ ચેનલની અંદર તમે લોકો ટેલિગ્રામમાં વિમલ ભટ્ટી લખશો તો ટેલિગ્રામ ચેનલની અંદર મેં એક હેન્ડ રિટન વાળી પર્યાવરણની PDF મૂકી છે। આપણે ઓનલાઈન આપણી એપ્લિકેશન હોય કે ઓફલાઈનના વિદ્યાર્થીઓ હોય, આ તમામને માત્ર 9 થી 10 પેજની PDF જે છે એ ભણાવેલી હતી અને પર્યાવરણમાં પૂછવામાં આવેલા તમામ પ્રશ્નો તમને હેન્ડ રિટન 9 થી 10 પેજની PDFમાં જોવા મળશે। તો અહીંયા મેં પ્રૂફ રજૂ નથી કર્યા, એ પ્રૂફની PDF ટેલિગ્રામમાં પડેલી છે, આપ લોકો ત્યાંથી જ જોઈ શકો છો। હવે સાહેબ અહીંયા નામ છે UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ। ડન છે? બહુ સરળ દોસ્તો આનું નામ છે। હવે આવું જે મેં વિદ્યાર્થીઓને 4-5 વખત બોલાવેલું પણ હતું, તો આવું જે અહીંયા આપેલું હોય જ્યાંથી એવું આપણું સાચું રહેશે સાહેબ। જાજુ જોવાનો મુદ્દો હતો નહીં। યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, ઇટ મીન્સ કે આપણો ઓપ્શન એ જે છે ને દોસ્તો એ અહીંયા સાચો બની જાય છે। ઓપ્શન એ એટલે કે વિશેષ કોઈ જગ્યા પર ઓપ્શન BCD વિમલ સરનો વિદ્યાર્થી વાંચે નહીં સાહેબ, એને ખ્યાલ જ હોય કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે। હવે તમને એક ખ્યાલ હોવો જોઈએ દોસ્તો કે આ લોકોએ જે મોટા ભાગના પ્રશ્નો એન્વાયરમેન્ટના જે પ્રશ્નો પૂછ્યા છે ને, આ તમામ પ્રશ્નો જે છે ને દોસ્તો એ પૂછવામાં આવેલા છે જળવાયુ પરિવર્તન ઉપર। જળવાયુ પરિવર્તન ઉપર તમને કદાચ ઓફલાઈનમાં જો મારી પાસે ભણેલા હોય અને ઓનલાઈન આપણા વિડીયો લેક્ચર જોયેલા હોય વિમલ સર્સ ક્લાસ એપ્લિકેશનમાંથી, તો તમને એક ભલી ભાંતિ ખ્યાલ આવશે કે જેમાં હું વારંવાર એક વસ્તુ કહેતો હતો કે ભાઈ આ વખતે તમે રોજબરોજ જો જોઈ રહ્યા હો ને તો તમને ક્લાઇમેટ ચેન્જ દેખાઈ રહ્યું છે, બરાબર? એપ્રિલ મહિનામાં વરસાદ થઈ રહ્યો છે તો આની પાછળનું કારણ શું છે? ક્લાઇમેટ ચેન્જ। તો આ વખતે આ લોકો ક્લાઇમેટ ચેન્જમાંથી પ્રશ્નો વધુ પૂછશે અને સાહેબ બન્યું એવું કે તમામ પ્રશ્નો એ લોકો ક્લાઇમેટ ચેન્જમાંથી પૂછી નાખ્યા। દોસ્તો 1992 ની અંદર જ્યારે પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને સંમેલન ભરવામાં આવે છે, ડન છે? આ સંમેલનની અંદર ટોટલ 21 એજન્ડાઓ નક્કી કરવામાં આવે છે। 21 એજન્ડાઓ પૈકી મુખ્ય 3 એજન્ડા જેને સિસ્ટર કન્વેન્શન બોલવામાં આવે છે, જેમાં પહેલો મુદ્દો જે છે એ હતો UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ। બીજો મુદ્દો ત્યાં ભરવામાં આવેલો હતો UNCBD, બીજો મુદ્દો કહેવામાં આવેલો હતો UNCBD યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્ટિફિકેશન। ડન છે? ચાલો ધેન આફ્ટર ત્રીજો મુદ્દો જે છે CBD। ત્રીજો મુદ્દો એ જગ્યા ઉપર આપણને કહેવામાં આવેલો હતો UNCCD યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન કોમ્બેક્ટ ડેઝર્ટિફિકેશન।
યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિફિકેશન અને યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ડન છે. હવે સાહેબ આ UNFCCC જ્યારે આ જળવાયુ પરિવર્તનની ચર્ચા વાત કરવામાં આવે છે ને, તો આના અંતર્ગત જે છે એ દર વર્ષે દોસ્તો 1992 ની અંદર છે ને દોસ્તો, 1992 ની અંદર આ કન્વેન્શન જે છે કરવામાં આવેલું હતું. 1993 સુધી દોસ્તો, 1993 સુધી જે છે ને એ જેટલા પણ દેશો આમાં જોડાવા માંગે છે ને એ જોડાઈ શકે છે, એના જોડાવા માટે ખુલ્લું મૂક્યું હતું. તો એ સમયે 166 દેશો જે છે, 166 દેશો જે છે એ આની અંદર જોડાયેલા હતા. એ દેશોએ કીધું કે અમે જળવાયુ પરિવર્તન કરવામાં જે છે એ મદદ કરશું, બધા સહયોગ જે છે આપીશું. પણ સાહેબ આમ વાત કરીને છૂટી જવાની વાત નથી. તો 1994 થી 1994 થી આને પ્રોપર રીતે લાગુ કરી દેવામાં આવ્યું અને એવું વિચાર્યું કે આપણે દર વર્ષે ભેગા થઈ અને આના માટે જે છે સંમેલનો કરીશું. તો સાહેબ 1995 થી 1995 થી તમામ જે સભ્ય દેશો છે એ ભેગા થઈ અને જે સંમેલન કરે છે દોસ્તો, ડન છે, એ સંમેલનને બોલવામાં આવે છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. શું બોલીએ છીએ? કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ બોલીએ છીએ. તો COP ભરાવાની શરૂઆત ક્યારથી થઈ? 1995 થી થઈ. અને તમને આ જ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ માંથી આગળ 2-3 ક્વેશ્ચનો હજી જોવા મળશે. ડન છે. એટલા માટે જ મેં તમારો થોડોક બેઝ જે છે એ ક્લિયર કરાવી દીધો. ડન છે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર ઓપ્શન એ રહેશે, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ડન છે દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ. આપણો બીજો ક્વેશ્ચન જે છે એ રહેશે ફેબ્રુઆરી 2014 ની સ્થિતિએ ભારતે નવેમ્બર 2021 COP26 પ્રતિનિધિત્વ થયા મુજબ ખાલી જગ્યા સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય જે છે જાહેર કરેલું હતું દોસ્તો. તો ભારત દેશે છે ને દોસ્તો 2070 સુધીમાં એક પંચામૃત આપેલું હતું, છોકરાઓને ખ્યાલ હશે, એક પંચામૃત આપેલું હતું, અલગ અલગ 5 મુદ્દાઓ પર ચર્ચા કરેલી હતી અને એમાં એવું કીધું હતું કે ભારત દેશ જે છે એ 2070 સુધીની અંદર જે છે એ શું ખબર કરશે? જેટલું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરશે, જેટલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું ઉત્સર્જન કરશે, એટલા જ કાર્બન ડાયોક્સાઇડનું ભારત દેશ જે છે એ શોષણ થઈ શકે તેવા પ્રયત્નો કરશે. તેવા પ્રયત્નો જે છે એ ભારત દેશ કરશે. તો આવું છોકરાઓ જે થાય ને આ પ્રકારનું, બરાબર છે, એને શું બોલી શકાય? નેટ ઝીરો. શું બોલી શકાય દોસ્તો? એને બોલી શકાય નેટ ઝીરો, એને બોલી શકાય. હવે સાહેબ અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, તો બીજો પ્રશ્ન આવે સાહેબ કે શોષણ કોણ કરે? તો શોષણ કરે વૃક્ષો. શોષણ કોણ કરશે આનું? વૃક્ષો કરશે દોસ્તો. ક્લિયર છે? આ વૃક્ષો શોષણ કરે તો જે વૃક્ષો વધુ વાવવા પડશે અને વૃક્ષો જે વધુ વાવશે એને શું આપવામાં આવશે? ને ગ્રીન ક્રેડિટ આપવામાં આવશે. એને શું આપવામાં આવશે? ગ્રીન ક્રેડિટ જે છે એ આપવામાં આવશે. આરબ અમીરાતની અંદર, દુબઈની અંદર જે કોપ ભરવામાં આવેલી હતી ત્યાં આ કોન્સેપ્ટની શરૂઆત કરવામાં આવેલી હતી. ડન છે. તો સાહેબ એટલા માટે જ અહીંયા માણસો જે છે વૃક્ષો વાવવાની શરૂઆત, તમે IPLમાં પણ જોયું હશે, એક ડોટ બોલ જાય તો BCCI એવું કે છે આટલા વૃક્ષો વાવશું. એની પાછળનું મુખ્ય કારણ જે છે એ ગ્રીન ક્રેડિટ છે દોસ્તો. ચાલો, તો આન્સર આવશે 2070. નેક્સ્ટ જઈ રહ્યા છીએ. તો નેક્સ્ટ દોસ્તો, નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે COP29, બરાબર છે, બાકુના અઝરબૈજાન ખાતે જે છે એ COP29 જે છે ભરવામાં આવેલી હતી. COP29 ખાતે નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં વાર્ષિક $300 અબજ નવું આબોહવા નાણાકીય લક્ષ્ય આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય સાહેબ ધરાવેલો છે? એક દોસ્તો કોન્સેપ્ટ છે, વિકસિત જે દેશો હોય, ક્લિયર છે, એ શું ખબર કરશે? એ વિકાસશીલ જે દેશો છે, વિકાસશીલ જે દેશો છે એ દેશોને સાહેબ $300 અબજ ની સહાય કરશે. $300 અબજ જે છે એની સહાય કરશે. આ $300 અબજ ની જે સહાય થશે દોસ્તો, ડન છે, એ સહાય મતલબ ભારત આની અંદર દોસ્તો યાદ રાખજો, ભારત આની અંદર જોડાયેલું છે નહીં. ભારત આની અંદર જોડાયેલું છે નહીં. હું તમને એક PDF બતાવવા જઈ રહ્યો છું, એક PDF જેમાં COP29 મેં લખેલું છે દોસ્તો. તમે ટેલિગ્રામમાં જઈને જોઈ શકશો. પ્રોપર કદાચ દેખાય ન દેખાય, બરાબર, પ્રોપર તમને દેખાય ન દેખાય,
આ COP29 ની અંદર સાહેબ મેં ખાલી 4 લીટી લખેલી છે અને 4 લીટીમાં ચોથી લીટી એવી છે કે 2025 થી 35 સુધી દર વર્ષે 300 અબજ ડોલર જે છે એ આની અંદર આપવામાં આવશે. કદાચ પૂછ્યું હોત કે ભારત આમાં જોડાયેલું છે, જવાબ આવશે નહીં સાહેબ. 35 કોઈ જગ્યા પર લખ્યું છે તો હા અહીં 35 લખ્યું છે, તો આ તમારો જવાબ થઈ ગયો. આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. સમજાય મુદ્દાને સાહેબ? અહીંયા હું એક મુદ્દો લખી શકું સાહેબ, ઇન્ડિયા જોડાયેલું છે નહીં, ભારત આમાં જોડાયેલું છે નહીં સાહેબ. રૂપિયા આપવાની વાત આવે અહીંયા આપણે જાજા ન હોઈએ. ક્લિયર છે? ચાલો દોસ્તો આગળ વધીએ છીએ. નેક્સ્ટ આગળ વધવા જઈ રહ્યા છીએ. વાતાવરણમાંથી 1 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અથવા તેના સમકક્ષ અન્ય ગ્રીનહાઉસ ગેસને દૂર કરવા અથવા તો ઘટાડવા માટે મળતા વેપારી પ્રમાણપત્રકને શું કહેવામાં આવે છે? દોસ્તો તમે કાર્બન જે છે એ ઘટાડવા માટે શું કરશો? તો વૃક્ષો વાવશો. કાર્બન ડાયોક્સાઇડનું સૌથી વધુ શોષણ જો કોઈ કરતું હોય ને તો એ દરિયો છે. હવે તમે ઘરે દરિયો તો બનાવી શકો એમ નથી, તો તમારાથી શું થઈ શકે એમ છે? તો સાહેબ અમારાથી વૃક્ષો વાવી શકાય એમ છે. જો તમે વૃક્ષો વાવશો, ડન છે, તો તમને કાર્બન ક્રેડિટ આપવામાં આવશે ને એ ક્રેડિટ તમે અન્ય કોઈને આપી અને એમાંથી અર્નિંગ પણ કરવું હોય તો ભવિષ્યમાં કરી શકશો. તો અહીં જવાબ આવશે કાર્બન ક્રેડિટ. રાઈટ આન્સર તમારો શું રહેશે? કાર્બન ક્રેડિટ જે છે એ તમારો અહીંયા જગ્યા પર રાઈટ આન્સર જે છે એ રહેશે. ડન છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન દોસ્તો જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈ રહ્યા છીએ. બીજો ક્વેશ્ચન દોસ્તો આવે છે, હવે એન્વાયરમેન્ટના પ્રશ્ન પૂરા થાય છે, સાયન્સ એન્ડ ટેકના પ્રશ્નો જે છે હવે શરૂ થાય છે. સંરક્ષણ ક્ષેત્રે જો કોઈ મિસાઇલ મેક 5 કરતા વધુ ગતિએ પ્રસાર કરે તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે. હવે સાહેબ મિસાઇલની ગતિને માપવા માટે યાદ રાખજો, મિસાઇલની ગતિને પેલું તો માપવા માટે મેક એકમ વપરાય છે, તો મેક એકમમાં માપવામાં આવે છે. ડન છે સાહેબ. એક મેક એટલે કેટલું? એક મેક એટલે તો એક મેક એટલે બોલવામાં આવે પદાર્થની ઝડપ અને છેદમાં એવું લખી શકીએ સ્પીડ ઓફ સાઉન્ડ એટલે કે ધ્વનિની ઝડપ. હવે તમને બધાને દોસ્તો ધ્વનિની ઝડપ, સ્પીડ ઓફ સાઉન્ડ જે છે એ ખ્યાલ હશે. સ્પીડ ઓફ સાઉન્ડ કેટલો છે? તો કે 343 મીટર પર સેકન્ડ, અથવા તો આને લખી શકાય 1236 કિલોમીટર પર કલાક. આવું પણ તમારે લખવું હોય તમે લખી શકો. ડન છે? તો જેની સ્પીડ ધ્વનિની સ્પીડ જેટલી જ હોય દોસ્તો, ધ્વનિની સ્પીડ જેટલી જ, એટલે કે આ બંને અંશ અને છેદ સમાન થાય, મતલબ કે ઉપર પણ દોસ્તો હું લખી નાખું 343 મીટર પર સેકન્ડ, તો આ બંને ઉડી જશે અને જવાબ શું વધશે? 1 વધશે. તો આ 1 મેક થયું. શું થયું ઉડવા? 1 મેક થયું. ક્લિયર છે? 1 મેક કે જેને બોલાય સોનિક સ્પીડ, 1 મેક જેની સ્પીડ હશે એને શું બોલવામાં આવશે? તો કે સોનિક સ્પીડ જે છે એ બોલવામાં આવશે. 1 મેક થી ઓછું હોય તો દોસ્તો, 1 મેક થી ઓછું હોય તો એને બોલીશું સબસોનિક. એને બોલવામાં આવે છે સબસોનિક. 1 મેક થી વધુ હોય તો પણ પ્રશ્ન પૂછાશે 1 મેક થી કેટલું વધુ? યાદ રાખજો 1 થી 5 મેક કેટલું હશે? 1 થી 5 મેક, 1 થી 5 મેક દોસ્તો હોય તો એને બોલવામાં આવે છે સુપરસોનિક. ડન છે? અને 5 થી 7 મેક હોય, 5 થી 7 મેક હોય તો એને બોલવામાં આવે છે હાઇપરસોનિક. અને 7 મેક થી વધુ જો સ્પીડ હોય તો એને બોલવામાં આવે છે હાઇપરસોનિક. એને બોલીશું આપણે હાઇપરસોનિક. ડન છે? આવું આપણે ડિફેન્સની અંદર છોકરાઓને બહુ ડિટેલમાં દોસ્તો ભણાવેલું. તો અહીંયા હાલ સમયની મર્યાદાના કારણે હું બહુ ડિટેલમાં નથી જતો સાહેબ. ક્લિયર છે? એટલે અહીંયા આન્સર આવશે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. શું આન્સર આવશે? હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. કારણ કે દોસ્તો સ્પીડના આધારે
તમે જ્યારે કોઈ મિસાઇલને વર્ગીકૃત કરો છો ને તો એ ક્રૂઝ મિસાઇલ હોય છે. રેન્જના આધારે જ્યારે તમે કોઈ મિસાઇલને ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો એ બેલિસ્ટિક મિસાઇલ હોય છે. ડન છે. ચાલો તો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ દોસ્તો. આગળ વધીએ છીએ. હવે સાહેબ કરંટ અફેર નહીં પણ બહુ જૂનો પ્રશ્ન. જીપીએસસીએ આ એક પ્રશ્ન પૂછેલો હતો કે સાર્સ રોગ જે છે, પ્રશ્ન પૂછેલો હતો સાર્સ રોગ જે છે શેનાથી થાય? તો આન્સર આવે છે કોરોના વાયરસ. આન્સર આવે છે કોરોના વાયરસ. એનો આન્સર આ ક્વેશ્ચન જીપીએસસીએ પૂછી લીધો. હવે આ જ ક્વેશ્ચન સાહેબ પીએસઆઈ ની પરીક્ષાએ થોડુંક જે છે ડિટેલમાં પ્રશ્ન પૂછ્યો છે. પેપર સેટર એવું ઈચ્છતો હતો કે છોકરો જે છે એ બહુ સારી રીતે આની અંદર ફિટ થાય, એવું પેપર સેટર મારી દ્રષ્ટિએ એવું ઈચ્છતા હતા, એવું હું તમને કહું છું. કારણ કે જો આપણે થોડુંક ડિટેલમાં સાહેબ ભણ્યા હોય તો હવે સાહેબ સિક્સ સેન્સનો ઉપયોગ કરવાનો છે. કારણ કે સાહેબ H1N1 વાયરસની જ્યારે વાત કરીએ ને, H1N1 વાયરસ, તો એ સ્વાઇન ફ્લૂ માટે જવાબદાર છે, એ નહીં આવે. H1S1 જે છે એ પણ સાહેબ આના માટે જવાબદાર નથી, એટલે એ પણ નહીં આવે. હવે સાહેબ વૈધા ક્યાં આ જગ્યા પર? તો કે COVID-2 અને COVID-6 આ બે વાયરસ દોસ્તો વૈધા. હવે જ્યારે મેં ડિટેલમાં જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે SARS-CoV-2 વાયરસ જે છે એ વાયુ કોષ્ઠો પર વધુ અસર કરતો વાયુ છે, જ્યારે SARS-CoV-6 વાયરસ જે છે એ વાયુ કોષ્ઠો પર ઓછી અસર કરતો વાયરસ છે. ડન છે સાહેબ. SARS-CoV-6 વાયરસ જે છે 2014 થી ચાઇનાની અંદર જોવાની શરૂઆત થઈ છે, જ્યારે SARS-CoV-2 વાયરસ જે છે એ 2019 થી દોસ્તો જે આની જોવાની શરૂઆત થઈ છે. આ જે છે એ 2014 થી વાત થઈ, આ 2019 થી વાત થઈ. ક્લિયર છે? એટલે અહીંયા આ લોકોએ સ્પષ્ટતા કરી COVID-19. શું લખ્યું છે? COVID-19 લખ્યું સાહેબ. તો COVID-19 લખે ને એટલા માટે અહીંયા જવાબ ફાઇનલ શું રહેશે? તમારો ઓપ્શન એ તમારો જવાબ જે છે એ ફાઇનલ રહેશે. ડન છે સાહેબ. આટલું લોજિક તમારે લગાડવું પડે. જો બધા ક્વેશ્ચનના આન્સર ફરજિયાતપણે આવડે એવું જરૂરી નથી દોસ્તો, બરોબર છે? અમુકમાં તમે ઈ કરો તો પણ ચાલે, પણ આપણે ઈ નથી કરવું. એટલા માટે તમારા માટે સાહેબ આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા આવે એમાં કયા લેવલે પ્રિપેરેશન કરવી એના માટે થોડુંક તમારા માટે હું ડિટેલમાં આ લઈ આવ્યો છું અહીંયા. ક્લિયર છે? આશા રાખું મજા આવી રહી હશે. એક લાઈક કરતા રહેજો, આપણા મિત્રોને શેર કરતા રહેજો દોસ્તો. ડન છે? કારણ કે આપણે 8 મહિના પછી મળી રહ્યા છીએ અને હવે એવું વિચારીએ છીએ કે હર રોજ જે છે એ યુટ્યુબની અંદર એક નાના એવું સેશન લઈને આપ સર્વે માટે આવીએ. તમે કોઈ ટોપિક પર સેશન ઈચ્છતા હો તો એ પણ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેના કારણે મને પણ આપ લોકોને શું જોઈએ છીએ મારા તરફથી એનો ખ્યાલ આવે. ડન? ચાલો આગળ દોસ્તો વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. મગજનો નીચેના પૈકી કયો ભાગ ગળી જવા માટે અને ઉલટી થવા અંગેનું નિયમન કરે છે? હવે દોસ્તો આપણે ક્લાસરૂમ એવું શીખવાડતા હોય, હું ઓનલાઈન ક્લાસમાં પણ બોલેલો છું, આપણી એપ્લિકેશનમાં પણ છે, ઓફલાઈનમાં પણ એક ને એક વાત બોલેલો છું કે મગજના જ્યારે પ્રશ્નો પૂછવામાં આવેલા હોય તો આ મગજના પ્રશ્નો 100 હશે ને 100, તો એમાંથી 80 ક્વેશ્ચનનો આન્સર લંબમજ્જા હશે. શું હશે? લંબમજ્જા. તમારે એક ક્રિયાને પૂછવાનું કે તું તારી રીતે થાવ છો કે મારે તારા ઉપર ધ્યાન આપવું પડે છે. જો એમ કે ને હું મારી રીતે થાઉં છું તો એ અનૈચ્છિક ક્રિયા છે. કેવી ક્રિયા છે? અનૈચ્છિક. કોઈ પણ ક્રિયા કેમ નથી, એ ક્રિયા કેવી છે? અનૈચ્છિક છે. અને જો એ ક્રિયા અનૈચ્છિક હોય તો તમામ ક્રિયાનું નિયમન જે છે એ લંબમજ્જામાંથી થતું હોય. સમજાયા મુદ્દાને? આવું આપણે ગુજરાતીની અંદર તમને ભણાવેલું હતું. પેપર સેટરે સાહેબ બહુ ખોટું કર્યું એવું હું તમને કહી શકીશ. ક્લિયર છે? કારણ કે ભાષા ક્યારેય દોસ્તો અવરોધ ન બનવી જોઈએ. જ્ઞાન મહત્વની વસ્તુ છે, કોન્સેપ્ટ મહત્વની વસ્તુ છે, ભાષા મહત્વની વસ્તુ નથી. હવે સાહેબ ગળી જવું અથવા ઉલટી થવી, મિત્રો સમજજો કે તમે જયારે બટકું મોઢામાં મૂકો છો, ચાવો છો, તો સાહેબ યાદ રાખો છો કે હવે એને ગળવાનું છે નહીં. આ પ્રક્રિયા ઓટોનોમસ મોડમાં થતી રહેતી હોય છે. તમે બટકું મૂક્યું, તમારું ધ્યાન હશે કે નહીં હોય, એ પ્રક્રિયા એની મેળે થતી રહેશે. તો સાહેબ અહીંયા ગળી જવું અથવા સાહેબ કઈ પ્રક્રિયા અનબેલેન્સ થઈ પેટમાં, તો એ સાહેબ ફાટ થી બધું બહાર નીકળશે. તો આનો અર્થ શું છે કે તમારા ઈચ્છાથી આ વસ્તુ થયેલી હતી નહીં. ઇટ મીન્સ કે અનૈચ્છિક પ્રક્રિયા છે. જેવો સાહેબ તમારા મગજમાં વિચાર આવ્યો કે આ પ્રક્રિયા અનૈચ્છિક છે, તો અહીંયા આન્સર શું આવવો જોઈએ? આન્સર આવવો જોઈએ લંબમજ્જા. શું આન્સર આવવો જોઈએ? લંબમજ્જા. પણ તમે જ્યારે ઓપ્શન્સ જોવો છો દોસ્તો ત્યારે દુઃખ થાય. દુઃખ શા માટે થાય? કારણ કે સાહેબ આમાં લંબમજ્જા કોઈ જગ્યા પર લખ્યું નથી સાહેબ. આ તો ચલો મને આવડે, 100 માંથી 4-5 છોકરા અંગ્રેજી માધ્યમમાંથી આવતું તો એને ખ્યાલ હશે,
પણ સાહેબ 95% લોકો જે ગુજરાતી માધ્યમમાંથી આવી રહ્યા છે સાહેબ, ક્લિયર છે, એને આ જગ્યા પર તકલીફ મારી દ્રષ્ટિએ 100% પડી હશે. આપ લોકો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ પ્રશ્નમાં તકલીફ પડી છે કે નહીં. ડન છે દોસ્તો. અહીંયા આન્સર જે છે મેડુલા ઓબ્લોન્ગાટા આન્સર આવશે. મેડુલા ઓબ્લોન્ગાટા એટલે એનો અર્થ શું થાય? તો આને બોલાય ગુજરાતીમાં લંબમજ્જા. શું બોલાશે? લંબમજ્જા બોલાય દોસ્તો. સમજો છો? લંબમજ્જા આ જગ્યા પર બોલાય. ક્લિયર છે? ચાલો, બહુ ડિટેલમાં આ વસ્તુ જે છે આપણે સમજાવેલી છે આપ સર્વેને. ક્લિયર છે? ચાલો દોસ્તો, આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન રહેશે તમારો ખાલી જગ્યાને કારણે. સાહેબ આ લેક્ચર તો યુટ્યુબમાં ફ્રી મૂક્યો છે બધા માટે. રુધિર જૂથ સમજવાનો લેક્ચર બધા માટે અદ્ભુત રીતે ફ્રી મૂકેલો છે. ખાલી જગ્યાના કારણે ઘણીવાર એબી રક્ત જૂથ ધરાવતી વ્યક્તિને સાર્વત્રિક પ્રાપ્ત કરતા યુનિવર્સલ રેસિપિયન્ટ કહેવામાં આવે છે. સાહેબ બધાનું રુધિર લઈ શકે. સાહેબ રુધિર જૂથ પડે છે એના આધારે કે એન્ટીજનના આધારે. કોના આધારે પડે? એન્ટીજન જે છે આના આધારે રુધિર જૂથ પડે. રુધિર જૂથના પ્રકાર જે છે એ પડે છે. ડન છે. અને એન્ટીબોડી, અને શું આન્સર આવશે? બીજો મુદ્દો એન્ટીબોડી. એન્ટીબોડી એટલે શું લખી શકશો આપણે? તો કે રુધિર રસમાં રહેલ એન્ટીજનને રોકનારો ઘટક. એટલે અવરોધનારો ઘટક. હવે સાહેબ જો અવરોધનારો ઘટક ન હોય, તમારી પાસે અવરોધનારો ઘટક ન હોય તો એનો અર્થ શું થયો? કે તમે કોઈ પણનું રુધિર જે છે એ લઈ શકશો. સમજાય છે દોસ્તો? કોઈ પણનું રુધિર તમે જે છે એ લઈ શકશો. તો અહીંયા શું કીધું સાહેબ? કે એબી રક્તજૂથ ધરાવતી વ્યક્તિ સાર્વત્રિક પ્રાપ્ત કરે છે, બધાનું રુધિર લે છે. તો સાહેબ રુધિર બધાનું ક્યારે લેતું હશે? એની પાસે એન્ટીબોડી નહીં હોય ત્યારે. એટલે અહીંયા જવાબ તમારો બને છે એન્ટીબોડી ના અભાવના કારણે દોસ્તો. ડન છે. બહુ સરસ રીતે યુટ્યુબમાં લેક્ચર ભણાવેલો છે. આપ લોકો એની લિંક જે છે એ કોમેન્ટ બોક્સમાં છે પિન કરી દઈશ, આપ લોકો ત્યાં જઈને જોઈ શકશો. ડન છે. ચાલો તો આગળ વધીએ છીએ દોસ્તો. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ. નીચે પૈકી કયું ભારતનું સ્વદેશી બનાવટનું લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર છે? હવે આ લોકોએ શું ખબર કર્યું છોકરાઓ? ડીવાયએસઓની જે એક્ઝામ લેવાની ને, ડીવાયએસઓની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછ્યો કે ભારત દેશનું લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ એ કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો આન્સર આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, HAL દ્વારા બનાવવામાં આવેલું છે. આવો પ્રશ્ન એને ડીવાયએસઓમાં પૂછ્યો. ડન છે. હવે સાહેબ આ જ લોકોએ આ પ્રશ્ન PSI ની અંદર શું કેવી રીતે પૂછ્યો? તો કે LCA હેલિકોપ્ટર. LCA હેલિકોપ્ટર જે છે, LCA હેલિકોપ્ટર લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર ભારત દેશનું કયું છે? હવે સાહેબ તેજસ્વી વિમાન છે, આ ચર્ચિત મુદ્દો છે. પણ ગામે એવું કીધું કે ભારતના યશસ્વી અને સાહેબ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ જો કોઈ હેલિકોપ્ટરમાં બેસે તો એનો પ્રશ્ન પૂછવો જરૂરી બને છે. એટલે સાહેબ રાજસ્થાનની અંદરથી પ્રચંડ નામના હેલિકોપ્ટરની અંદર દ્રૌપદી મુર્મુએ સાહેબ બેસીને ઉડાન ભરી હતી. ડન છે. અને ભારતનું સ્વદેશી બનાવટનું લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ દોસ્તો, હળવા વજનવાળું લડાકુ હેલિકોપ્ટર જેને બોલવામાં આવે કે જે બહુ સ્પીડથી એક જગ્યાએથી અન્ય જગ્યાએ ઉડી શકે. ક્લિયર છે? તો રાઈટ આન્સર અહીંયા આવશે પ્રચંડ જે છે એ અહીંયા તમારો સાચો જવાબ જે છે રહેશે. ડન. ચાલો દોસ્તો આગળ જઈ રહ્યા છીએ. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપીમાં નીચેના પૈકી કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ઉપયોગ કરવામાં આવે છે? પહેલી વાત તો એ દોસ્તો એક શબ્દ લખ્યો છે, આ પ્યોર ફિઝિક્સનો શબ્દ છે. અહીંયા આવડે ન આવડે કોઈ ચિંતાનો વિષય તમારા માટે હતો નહીં. સ્પેક્ટ્રોસ્કોપી છે ને દોસ્તો, એ સ્પેક્ટ્રોગ્રાફી શબ્દ ઉપરથી ઉતરી આવે છે. ફિઝિક્સનો શબ્દ છે. હું ફિઝિક્સનો માણસ છું એટલે મને થોડોક વિશેષ ખ્યાલ છે એટલે તમને હું કહું છું. સ્પેક્ટ્રોસ્કોપી એ સ્પેક્ટ્રોગ્રાફી શબ્દ ઉપરથી ઉતરી આવે છે. ડન છે. અને આ સ્પેક્ટ્રોગ્રાફી માપવા માટે જે સાધન વપરાતું ને સ્પેક્ટ્રોમીટર કહેવાય. મેં તમને સ્પેસ ટેકનોલોજીની અંદર સાહેબ GPSC ક્લાસ 1-2 નો આપણો એક રેકોર્ડેડ કોર્સ આપણી એપ્લિકેશનમાં પડ્યો છે, વિમલ સર્ચ ક્લાસ એપ્લિકેશન, તમે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી શકો છો. ડન. તો ત્યાં જે સેટેલાઇટ ભણાવતી વખતે મેં કીધું હતું કે સેટેલાઇટની નીચે એ મેં ખાસ દોસ્તો IRS સેટેલાઇટ, ઇન્ડિયન
રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ભણાવતી વખતે વાત કરી હતી કે આ જે સ્પેક્ટ્રોમીટર જે છે એ શું કરે છે તો કે એ સાહેબ પ્રકાશના કિરણો જે રિફ્લેક્ટ થઈને આવતા હોય ને એની તરંગ લંબાઈના આધારે એ પદાર્થ વિશે માહિતી પ્રાપ્ત કરે છે. પણ અહીંયા સાહેબ બહુ લાંબા અંતરે પ્રકાશના કિરણો જો તમારે મોકલવા હોય તો આ કિરણો તમારે કેવા હોવા જોઈએ, બહુ સારા હોવા જોઈએ. એટલા માટે સાહેબ એની અંદર જે છે એ કેંગ્યુ રેડિયો તરંગો, રેડિયો વેવનો ઉપયોગ કરવામાં આવતો હતો. ડન છે. એવું સાહેબ મેં ત્યાં સમજાવેલું હતું. ક્લિયર છે? તો સાહેબ અહીંયા યાદ રાખજો, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સની જ્યારે વાત આવે તો એમાં પણ તમારા શું હશે તો કે સાહેબ ખૂબ જ મોટી તરંગ લંબાઈ વાળા તરંગોનો ઉપયોગ તમારે કરવો પડશે. ડન છે. અને એ તરંગો ક્યારે હશે? રેડિયો તરંગો જે છે એનો આન્સર આ જગ્યા ઉપર તમારો બનતો હોય છે. આ ક્વેશ્ચનમાં તમે સાહેબ મારી દ્રષ્ટિએ ઈ કર્યો હોય, તમારા ક્વેશ્ચન ઈ કરવા જેવો ક્વેશ્ચન હતો સાહેબ. ક્લિયર છે? આવડી ગયો હોય, અઠે ઘટે સાચું પડી ગયું હોય તો બહુ આનંદની વાત છે, પણ આમાં રિસ્ક લેવા જેવું હતું નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાહેબ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે? સ્વાભાવિક વાત છે સાહેબ, બે પ્રકારની રીતે વીજળી બે પ્રકારે ઉત્પન્ન થાય. એક પરમાણુ સંલયનની પ્રક્રિયા દ્વારા અને એક જે છે એ પરમાણુ વિખંડનની પ્રક્રિયા દ્વારા વીજળી બે રીતે પ્રાપ્ત થાય. એક પ્રાપ્ત થશે પરમાણુ સંલયન કે જેને બોલવામાં આવે છે ફ્યુઝન, કે જેને બોલવામાં આવે છે ફ્યુઝન, અને એક દોસ્તો ઉત્પન્ન થાય વિખંડન રીતે જેને બોલવામાં આવે છે ફિઝન બોલવામાં આવે છે. હવે સાહેબ આ ફ્યુઝનની પ્રક્રિયા છે ને એ ખૂબ ઊંચા તાપમાને થાય, મતલબ કે આને માટે 1.5 કરોડ કેલ્વિનની આસપાસનું ટેમ્પરેચર સૂર્યના ગર્ભમાં છે એ મુજબની પ્રક્રિયા છે. જ્યારે વિખંડનની પ્રક્રિયા જે છે એ પરમાણુ ભઠ્ઠીની અંદર થાય, એટલે કે ન્યુક્લિયર રિએક્ટર જે હોય છે, રિએક્ટર હોય છે એમાં આપણે કરીએ છીએ. સ્વાભાવિક વાત છે, રિએક્ટર પૃથ્વી પર આપણી પાસે છે એટલે આમાં જ કરતા હશું વીજળી ઉત્પન્ન કરવાનું. અને આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવ્યો કારણ કે ભારત દેશે તાજેતરમાં 6 એપ્રિલના દિવસે ડન છે તામિલનાડુના કલ્પકમ ખાતે સાહેબ જે છે ફાસ્ટ બ્રીડર રિએક્ટર ભારતના બીજા તબક્કાની જે શ્રેણી જે છે એ હાસિલ કરી છે. સમજ્યા તમે? તો એના આધાર બેઝ ઉપર તમને આ ક્વેશ્ચન બહુ બેઝિક લેવલે ક્વેશ્ચન પૂછી લીધો. તો ન્યુક્લિયર ફિઝન એટલે પરમાણુ વિભાજન, પરમાણુ વિખંડન અહીંયા સાચો જવાબ જે છે એ બને છે. ક્લિયર છે દોસ્તો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ફેબ્રુઆરી 2026માં ભારતે ઇઝરાયલ પાસેથી કેટલા એર રિફ્યુલિંગ ટેન્કર ખરીદવા માટે સમજૂતી કરાર કર્યો છે? હવે સાહેબ પહેલા તો સમજો કે એર રિફ્યુલિંગ ટેન્કર એટલે શું હોય છે. તમે લોકોએ ફાઇટર પ્લેન તેજસ છે, રાફેલ છે, તમે આવા ફાઇટર પ્લેન જોયા હશે. આવા ફાઇટર પ્લેનની આગળના ભાગમાં એક નોઝલ નીકળતી હોય. તેજસમાં આગળ નોઝલ નીકળે છે, રાફેલમાં અહીંયા ઉપરથી નીકળે છે. ડન છે. હવે તેજસ દોસ્તો જો તમને કન્ફિગ્યુરેશન વાત કરું ને તો તેજસ જે છે ને એ એકવાર સાદી ભાષામાં કહું તો ફૂલ ટાંકી કરાવે, ફૂલ ટાંકીમાં 600 કિલોમીટર સુધી જે છે ને એ ઉડી શકે. તેજસ સાહેબ એકવાર ફૂલ ટાંકી કરાવે, માનો કે આ તેજસ છે તો એકવાર ફૂલ ટાંકીમાં કેટલું ઉડી શકશે? 600 કિલોમીટર. હવે સાહેબ યુદ્ધની સ્થિતિ છે, 600 કિલોમીટર તમે ઘુમરા મારી લીધા આમથી આમ, આમથી આમ, આમથી આમ. હવે સાહેબ હવામાં પેટ્રોલ પંપ હોય નહીં કોઈ જગ્યા ઉપર, તો હવે સાહેબ મારે શું કરવું છે? મારી પાસે કોઈ એક એવું કોઈ ઉપકરણ હોવું જોઈએ કે જે હવામાં ને હવામાં આ તેજસ જે છે એની ટાંકી ફૂલ કરી શકે. તો હું શું ખબર કરીશ, આનાથી એક બહુ મોટું વિશાળ સાઇઝનું કોઈ એરક્રાફ્ટ જે છે એ બનાવીશ. હવે સાહેબ આપણે બનાવવા માટે ફ્રી નહોતા, આપણે બનાવવા માટે ફ્રી હતા નહીં, તો આપણે ફોન કરીને કીધું કોને સાહેબ? તો કે ઇઝરાયલને કીધું કે ભાઈ તમે અમને એક મોટું એવું જે છે એ એરક્રાફ્ટ બનાવી આપો કે જેમાં સાહેબ શું હોય, માણસો આગળ હાંકવાળો એક જ હોય, ખાલી પાછળ એક બહુ વિશાળ મોટી ટાંકી હોય અંદરની બાજુએ, અને આ ટાંકીની અંદર ફ્યુલ ભર્યું હોય. અહીંયાથી એક સાહેબ આને ફ્લાય બાય વાયર ટેકનોલોજી બોલાય, યાદ રાખજો. અને ડિફેન્સની ભાષામાં ફ્લાય બાય વાયર ટેકનોલોજી બોલાય કે જે અહીંયાથી એક વાયર કાઢી એને અહીંયા નોઝલ જે છે એ કનેક્ટ કરશે આની સાથે, અને આમાં રહેલું ફ્યુલ જે છે એ આમાં ભરાશે. તો યુદ્ધની સ્થિતિની અંદર મજબૂતી પ્રદાન કરવા માટે ભારત દેશે આ મુદ્દો જે છે કર્યો છે. ડન છે સાહેબ. હવે 8 લીધા છે. કેટલા લીધા છે? હવે 8 આપણે લેવાના છીએ. સોરી માફ કરશો, લીધા નથી, 8 લેવાના છીએ.
ક્લિયર છે દોસ્તો? આશા રાખું મજા આવતી હશે, એક સરસ મજાની લાઈક આપની હશે તો સાહેબ 8 મહિના પછી વિડીયો તમારા માટે મૂકું છું, ફરી પાછો વધારે મૂકવાની ઈચ્છા થશે. ડન છે? ચાલો સાહેબ, 2025માં ગુજરાતમાં નીચે પૈકી કઈ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવેલી હતી? સાહેબ તમને કદાચ આ 25 જૂનું કરંટ અફેર પૂછ્યું છે આ લોકોએ, કદાચ તમને ખ્યાલ નથી તો સાહેબ કોમન સેન્સનો ઉપયોગ કરવાનો, મતલબ કે સાહેબ સિક્સ સેન્સ તમારે લગાડી દેવાની જગ્યા ઉપર કે સાહેબ અહીંયા ગુજરાતમાં વાત કરી છે તો ગુજરાતમાં કોઈ ખુલ્લી જગ્યા એવી ખરી કે જ્યાં બાંધી હગાય? યુદ્ધ તલવાર નથી લેવાની, ડન છે? બાંધી શકાય તો કે હા બાંધી શકાય. સાહેબ કઈ? તો ગુજરાતમાં સાહેબ કચ્છ છે. કયું છે? કચ્છ. અને કચ્છની અંદર દોસ્તો શું આવેલું છે? કચ્છમાં તો કે રણ આવેલું છે. શું આવેલું છે? રણ આવેલું છે. અને અહીંયા કવિએ તમને શું કીધું છે? ડેઝર્ટ. શું કીધું છે? ડેઝર્ટ. એટલે અહીંયા તમે લોજિક લગાવી, આવો લોજિક તમારો જો અહીંયા લગાડો છો તો સાચો પડે છે. ડેઝર્ટ હન્ટ કવાયત જે છે એ તમને યાદ હોય તો ભારત પ્લસ જાપાન વચ્ચે જે છે એ કરવામાં આવેલી હતી. ભારત પ્લસ જાપાન વચ્ચે આ ડેઝર્ટ હન્ટ કવાયત જે છે એ કરવામાં, કવાયત મીન્સ કે યુદ્ધ અભ્યાસ, કવાયતનો અર્થ થાય છે યુદ્ધ અભ્યાસ જે છે એ કરવામાં આવેલું હતું. ડન છે? ચાલો દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સાહેબ, ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ચંદ્રયાન મિશન 4 માટે શું દોસ્તો મિત્રો સમજજો, ભારત દેશ છે ને, ભારત દેશ એ ચંદ્રયાન 1 કર્યું, તમને ખબર છે. ચંદ્રયાન 1માં ચંદ્રયાન 1 કર્યું, ધેન આફ્ટર ભારત દેશ જે છે એને ચંદ્રયાન 2 કર્યું, ધેન આફ્ટર ચંદ્રયાન જે છે એ 3 કર્યું, ચંદ્રયાન જે છે એ 4 કરવાના છીએ 28 સુધીમાં, અને ચંદ્રયાન જે છે એ 5 કરવાના છીએ આપણે. જો સાહેબ હું આટલા બધા ચંદ્રયાનની તમારી સાથે વાતો કરતો હોય ને તો તમને એવો ખ્યાલ હોવો જોઈએ, ચંદ્રયાન 1 જે છે એ ખાલી કેવું હતું? આપણું ઓર્બિટર મિશન હતું. યાદ રાખજો, આ કેવું હતું? આપણું ખાલી ઓર્બિટર મિશન હતું. ડન છે? એટલે કે એક સેટેલાઇટ જશે એ ચંદ્રની ઓર્બિટમાં ફરશે. ચંદ્રયાન 2 જે છે તમને ખબર છે દોસ્તો, આ નિષ્ફળ ગયું હતું. નિષ્ફળ, અહીંયા હું આને આંશિક નિષ્ફળ કહી શકું, કારણ કે સાહેબ આંશિક ઇટ મીન્સ કે લેન્ડર દોસ્તો લેન્ડ થઈ શક્યું નહોતું. ચંદ્રયાન 3 જે છે એ સફળ થયું હતું સાહેબ, સાઉથ પોલ ઉપર આપણે જ્યાં ઉતર્યા હતા. ડન છે? એને સાહેબ શિવ શક્તિ પોઈન્ટ નામ જે છે આપવામાં આવેલું હતું. ચંદ્રયાન 4 જે છે આનો ઉદ્દેશ્ય ખબર છોકરાઓ શું છે? ચંદ્ર ઉપર લેન્ડ કરવાનું છે અને ચંદ્ર પરથી માટીના નમૂના લઈને ભારત એટલે પૃથ્વી પર પરત ફરવું. પૃથ્વી પર પરત ફરવાનો ઉદ્દેશ્ય સાહેબ છે આનો. ક્લિયર છે? હવે એ જગ્યા પર ઉતરશે જે જગ્યા પર દોસ્તો એનું નામ જે છે માઉન્ટેન 4 છે. શું નામ છે? માઉન્ટેન 4 નામનું એક ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું છે, ત્યાં આપણે ઉતરશું. બીજી બાબત દોસ્તો, ચંદ્રયાન હવે આટલું જ્યારે કરી લઈએ ને ત્યારે આપણે ચંદ્રયાન 5 કરશું. પછી ચંદ્રયાન 5 ની અંદર 2 દેશો ભેગા થવાના છે, એમાંથી એકનું નામ છે ભારત અને બીજું નામ છે જાપાન. આ બંને ભેગા થઈ અને શું કરશે તો કે 250 કિલોગ્રામનું લેન્ડર જે છે એ ચંદ્ર પર ઉતારશે. એ પાછું લઈ આવવાનો ઉદ્દેશ્ય નથી એનો, પાછું ખાલી ચંદ્રયાન 4માં જ લઈ આવવાનું છે. કદાચ સાહેબ ચંદ્રયાન 4 નો પ્રશ્ન જે છે એ અહીંયા પૂછો, ચંદ્રયાન 5 નો પ્રશ્ન કોન્સ્ટેબલની એક્ઝામમાં સાહેબ નાખવું હોય તો નાખી શકાય સાહેબ, આનું કાંઈ નક્કી નહીં. ડન છે? અને આ ચંદ્ર નામ જે છે, ચંદ્ર નામ એ ભારતની અંદર એક વૈજ્ઞાનિક થઈ ગયા જેનું નામ રહેશે એસ ચંદ્રશેખર. એનું નામ રહેશે એસ ચંદ્રશેખર, એટલે કે સુબ્રમણ્યમ ચંદ્રશેખર, કે જેને 1983 ની અંદર નોબેલ પુરસ્કાર મળ્યો હતો. એના નામ પરથી આ નામ રાખવામાં આવેલું છે, યાદ રાખજો દોસ્તો. ડન છે? તો આશા રાખું સમજાતું હશે દોસ્તો, મજા પણ આવતી હશે. ડન છે સાહેબ? 15મો ક્વેશ્ચન છે, ફેબ્રુઆરી 2026માં ડિજિટલ કનેક્ટિવિટીને વેગવંતી બનાવવા માટે સાહેબ, જ્યારે આ કરંટ અફેરમાં જ્યારે આગળ મુદ્દો આવ્યો ને જ્યારે શરૂઆતમાં, ત્યારે હું ક્લાસરૂમની અંદર સાહેબ એવું કહેતો કે એક સ્ટારલિંક નામની કંપની છે. ડન છે? સ્ટારલિંક નામની જે કંપની છે, સ્ટારલિંક દ્વારા જે છે એ માઇક્રો સેટેલાઇટ, માઇક્રો, નેનો અને મિની સેટેલાઇટ જે છે એ એલન મસ્ક દ્વારા પૃથ્વીની
LEO લો અર્થ ઓર્બિટ માં 25,000 થી વધુ મુકાઈ ચૂક્યા છે. 25,000 થી વધુ મુકાઈ ચૂક્યા છે. અને ખબર કહેવા શું માંગે છે કે જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, મોબાઈલ કનેક્ટિવિટી છે, એ સાહેબ અમુક જગ્યાએ વધુ આવે છે, અમુક જગ્યાએ ઓછી આવે છે. આવું ન થાય ને એટલા માટે બધી સાહેબ સેમ આવે એટલા માટે સાહેબ આવું આ ભાઈ જે છે એલન મસ્ક ભાઈ કરવા માંગે છે. ભારત દેશને કે તમારે કરવું છે, આપણે કીધું હા અમારે કરવું છે. ગુજરાત કે અમારે સૌથી પહેલા કરવું છે. એટલે એના માટે આ જે સ્ટારલિંક નામની કંપની છે સાહેબ, બરાબર છે, એની સાથે આપણે જોડાણ કર્યું છે. ડન છે દોસ્તો. કરંટ અફેરનો થોડોક જૂનો મુદ્દો કહી શકાય. અહીં 26 લખ્યું છે, ભારતમાં જૂનું થયું હતું, 26માં હમણાં થયું એટલા માટે 26 અહીં લખ્યું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ જ્યારે આપણે ડિફેન્સ ક્ષેત્રને ધીમે ધીમે પ્રાઇવેટાઇઝેશન કરતા જઈ રહ્યા છીએ, આપણે સ્પેસને પણ ધીમે ધીમે પ્રાઇવેટાઇઝેશન તરફ આગળ વધારતા જઈ રહ્યા છીએ, ત્યારે આ મુદ્દો એમાંથી ક્વેશ્ચન છે, ડિફેન્સમાંથી. એરબસ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા નીચેના પૈકી કયા રાજ્યમાં કરવામાં આવેલું હતું? યાદ રાખજો દોસ્તો, અહીંયા ગુજરાતની અંદર આ મુદ્દો થવાનો હતો, પણ આ થયો હતો કર્ણાટકમાં. ક્યાં થયો છોકરાઓ? કર્ણાટકની અંદર આ મુદ્દો જે છે કરવામાં આવેલો હતો. ડન છે. તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે વાંચો આન્સર ગુજરાત લખેલું આવે, પણ નહીં સાહેબ, આ ડીલ જે છે કર્ણાટકની અંદર થઈ હતી, કરવાનું છે ગુજરાતની અંદર. એટલા માટે આ ક્વેશ્ચન લખ્યો સાહેબ. આ છોકરાઓ ફિટ ક્યાં થઈ જશે? ઓપ્શનમાં ગુજરાત કે લખ્યું જ નથી, એટલા માટે છોકરાઓ ફિટ થઈ જશે. ડન છે. ચાલો આગળ દોસ્તો વધીએ છીએ. 17મો ક્વેશ્ચન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માહિતીના મૂળભૂત એકમ કે જે બે અવસ્થાના ક્વોન્ટમ મિકેનિકલ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. દોસ્તો યાદ રાખજો, ક્યાંક જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તમે કરશો, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એક દોસ્તો સાયન્સ આવે, ફિઝિક્સનો એક ભાગ છે જેને બોલવામાં આવે છે ક્વોન્ટમ ફિઝિક્સ. ડન છે. એટલે કે ક્યુબિક લેવલ પર, ક્યુબિક ખૂબ જ નાના એકમો ના આધારે, ટૂંકમાં કોઈ વસ્તુને ખૂબ નાના પાયે, નાના એકમોના આધારે જે છે એ શું કરવાની, તમારે એની માહિતી મેળવવાની, એને ઓપરેટ કરવાનું, એને ચલાવવાનું છે. ડન છે. તો એ જે છે એને આપણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કહીએ છીએ. અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગની અંદર દોસ્તો ડન છે સૌથી નાના પાયા શું કયો એકમ વપરાશે? તો ક્યુબિક. એટલે અહીંયા આન્સર જે છે એ શું આવશે? ક્યુબિક તમારો રાઈટ આન્સર રહેશે. ડન. ચાલો દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન રહેશે, અને સાહેબ આ લાસ્ટ ક્વેશ્ચન આઈ થિંક છે, અને પછી ક્વેશ્ચન છે યસ યસ, અને પછી એક છે. ચલો 18મો, ફેબ્રુઆરી 2026ની સ્થિતિ હશે ભારતનું સૌથી ઝડપી અને સૌથી મોટું AI સુપર કોમ્પ્યુટર ઐરાવત. દોસ્તો ઇન્દ્રના હાથીનું નામ છે ઐરાવત, એના ઉપરથી ઐરાવત નામ રાખ્યું છે. કેટલા AI, જો છોકરાઓ અહીંયા એક ક્વેશ્ચન છે પેટાફ્લોપ્સ, એક સરસ મુદ્દો લખ્યો છે પેટાફ્લોપ્સ. પેટા એટલે થશે 10⁻15. શું થશે? 10⁻15, 10ની 15 ઘાત અહીંયા થશે. અને ફ્લોપ્સ, FLOPS, ફ્લોપ્સ, FLOPS, ફ્લોટિંગ પોઇન્ટ્સ ઓપરેશન પર સેકન્ડ. ફ્લોપ્સ, ફ્લોટિંગ પોઇન્ટ્સ ઓપરેશન પર સેકન્ડ. દોસ્તો સામાન્યતઃ 500 ફ્લોપ્સથી 500 ફ્લોપ્સથી વધુ જેની સ્પીડ હોય ને તેને જ સુપર કોમ્પ્યુટર બોલવામાં આવે. તેને જ શું બોલાય? સુપર કોમ્પ્યુટર બોલાય. તો અહીંયા સ્પીડ કેટલી છે સાહેબ? પેટાફ્લોપ્સ મિશ્ર કેટલું? 125. દોસ્તો આનો આન્સર છે, રાઈટ આન્સર 125. 125 આમ નામ લખવાના, ગુણ્યા 10ની 15 ઘાત લખવાની, દેન આફ્ટર જે છે એ ફ્લોપ્સ લખવાનું. યાદ રાખજો. એટલે આનો અર્થ એવો થયો કે 125 આમની અંદર પાછળ કેટલા મીંડા? 15. આ 1 2 3 4 5 6 7 8 9 10 13 14 અને 15 ફ્લોપ્સ. આટલી સ્પીડ દોસ્તો કોની છે? ઐરાવતની છે. સમજ્યા તમે? આટલી સ્પીડ જે છે ઐરાવતની છે. ડન છે. ડન દોસ્તો. ચાલો આશા રાખું સમજાતું હશે. લાસ્ટ ક્વેશ્ચન,
કિશોરીઓમાં કયા પ્રકારના કેન્સરને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી HPV હ્યુમન પેપિલોના વાયરસ રસી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો. દોસ્તો, મહિલાઓની અંદર છે ને ઘણા બધા પ્રકારના કેન્સરોની સમસ્યા ધીમે ધીમે વધી રહી છે. તો મોદી સાહેબે રાજસ્થાનથી દોસ્તો આની સાહેબ શરૂઆત કરેલી હતી અને કીધેલું હતું કે ભાઈ મહિલાઓની અંદર જે કેન્સરો થઈ રહ્યા છે વધારે પ્રમાણમાં, તો એ કેન્સરના સમાધાન માટે શરૂઆતના ભાગ સ્વરૂપે કિશોરીઓની અંદરથી 13 થી 18-19 વર્ષની ઉંમરની જે છોકરીઓ છે એને આપણા રસી જે છે અપાવડાવશું. ક્લિયર છે? હ્યુમન પેપિલોના વાયરસની રસી જે છે અપાવડાવશું. અને એ રસી જે છે એ મેઇનલી શરૂઆતના ભાગથી સાહેબ એ રસી કામ કરશે ગર્ભાશયના મુખનું જે કેન્સર છે, ગર્ભાશયના જે મુખનું કેન્સર થઈ રહ્યું હોય છે. ડન છે? ઘણી વખત સ્ત્રીઓની અંદર, છોકરીઓની અંદર માસિક સ્રાવની ક્રિયા થવાના કારણે સાહેબ, બરાબર છે, ગર્ભાશયના મુખના ભાગની અંદર પ્રોપર ચોખ્ખાઈના ન કારણે સાહેબ ત્યાં જે છે એ કેન્સરના સેલ ડેવલપ થવાની સંભાવના હોય છે. અને જેના કારણે સાહેબ આ વસ્તુ ત્યાં જે ન થાય એટલા માટે આ વેક્સિન જે છે એ આપવામાં આવશે. દોસ્તો, આ વેક્સિન જે છે આપવામાં આવશે. ક્લિયર છે? થેન્ક યુની સ્લાઇડ મૂકતા ભૂલી ગયો છું તમારા માટે. ક્લિયર છે? પણ સાહેબ હવે આ બધા મુદ્દો જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે આપણને પહેલો ક્વેશ્ચન એ થઈ રહ્યો છે સાહેબ કે શું કોન્સ્ટેબલનું પેપર આવું જ રહેશે? સમજો છો? પેપર કોન્સ્ટેબલનું આવું જ રહેશે? તો મારું પ્રિડિક્શન, મને જ્યાં સુધી અંદરથી એવું થઈ રહ્યું છે, કદાચ કોઈ છોકરા જૂના જોતા સાંભળતા હશે અને ખ્યાલ હશે કે સાહેબ હું એવું લાસ્ટ ટાઈમ જે છે, જ્યારે ફર્સ્ટ ટાઈમ 2022માં PSI આવી ત્યારે હું એવું બોલતો હતો કે કોઈ પણ પરીક્ષા નવા માળખા મુજબ જ્યારે પ્રથમ વખત લેવાઈ રહી હોય ને ત્યારે પેપર ઓલવેઝ ઇઝી હોય, સહેલું હોય. તમે જોયું હશે. ક્લિયર? આ વખતે PSIના પ્રશ્નપત્રમાં સાહેબ ગઈ વખતે મેથેમેટિક્સ અઘરું હતું, જનરલ પોર્શન સહેલો હતો. છોકરાઓનો દોસ્તો એક ટ્રેન્ડ હોય છે, વિદ્યાર્થીઓ ખબર શું કરતા હોય છે, એસ્પિરન્ટ જે છે ને એ આગળના પેપરને ધ્યાનમાં રાખીને પ્રિપેરેશન કરતા હોય છે, જેના કારણે એ ફસાય છે. ક્લિયર છે કે સાહેબ મેથ્સ રીઝનિંગ અઘરું છે તો એ કરીએ છીએ અને એ લોકોએ કરંટ અફેર અને બીજા સબ્જેક્ટ પર ઓછું ફોકસ કર્યું, જેના કારણે સાહેબ મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એને મેં આ વખતે એવું કહેતા સાંભળ્યા છે કે સાહેબ પાર્ટ બી જે છે એ અઘરો લાગ્યો, જનરલ પેપર જે છે એ અઘરું લાગ્યું, કારણ કે એ લોકોએ એટલું ત્યાં ફોકસ કરેલું હતું નહીં. હવે ખબર શું કરશે? નેક્સ્ટ ટાઈમ જ્યારે છે ને લોકો એ મેથ્સ રીઝનિંગ ઓછું કરશે કે તો આવડી જાય છે, કરંટ અફેર અને અન્ય મુદ્દાઓ જે છે, અન્ય વિષયો છે એ વધુ કરશે, તો આ લોકો પાછું ટ્વિસ્ટ કરી નાખશે. એટલે મારી દ્રષ્ટિએ આપ લોકોએ ખબર શું કરવું જોઈએ દોસ્તો? બંને મુદ્દા પર વધુ ફોકસ કરવું જોઈએ. મને એવું લાગી રહ્યું છે કોન્સ્ટેબલનું જે પ્રશ્નપત્ર આવશે ને દોસ્તો, એમાં સાહેબ તમારું મેથ્સ રીઝનિંગ જે છે હાર્ડ હશે, મેથ્સ રીઝનિંગ હાર્ડ હશે. અને જે ટોપિકમાંથી, જે વિષયોનું જેટલા માર્કનો ગુણભાર આપવામાં આવેલો છે એ જ ગુણભાર ધરાવતી વસ્તુ ઓથેન્ટિક રીતે તમને જે છે જે તે વિષયમાંથી જ પૂછવામાં આવશે, જેવું PSIમાં અનુસરવામાં આવેલું હતું નહીં. સમજ્યા તમે? તો તમે પ્રિપેરેશન કરો દોસ્તો, જબરદસ્ત પ્રિપેરેશન કરો. આવનારી કોન્સ્ટેબલ માટે જો આપ લોકો એક મેગા લેક્ચર ઈચ્છતા હોય સરસ મજાનો, તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે સર અમે એક રિવિઝન મોટો મેગા લેક્ચર ઈચ્છીએ છીએ. કોઈ વિદ્યાર્થી પ્રથમ વખત જો આ લેક્ચર જોઈ રહ્યો છે અને એને એવું લાગે છે કે મારી પાસે એને કોન્સ્ટેબલનો એક સરસ મજાનો રેકોર્ડેડ કોર્સ જોવો છે, તો તમે પ્લે સ્ટોરની અંદરથી જે છે એ વિમલ સર્સ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામમાં પણ તમે વિમલ ભટ્ટી લખી અને જોડાઈ શકો છો. તમામ જગ્યા પર આપણે વિમલ ભટ્ટી નામથી જ જે છે એ વસ્તુ ચલાવીએ છીએ, તમને ઇઝીલી એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. ડન છે? તો હું આશા રાખીશ તમને લેક્ચર ગમ્યો હશે દોસ્તો. ડિસ્ક્રિપ્શન વાળો લેક્ચર જે છે ગમ્યો હશે અને હું તમારા કોમેન્ટોની રાહ જોઈ રહ્યો છું. ડન છે? તમારા અભિપ્રાયો જે છે આપ મને કોમેન્ટોમાં જણાવી શકો છો. ડન છે દોસ્તો? તો મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચર સાથે. ડન છે? થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત દોસ્તો. જય હિન્દ, જય ભારત.